અમારા ઘરના ભાડૂતે રાત્રે 12 વાગ્યે મને બોલાવી અને તેનો 2 વર્ષનો દીકરો હતો તેને હું રોજ રમાડતી. તો તે ભાડૂત મને રોજ કોઈને કોઈ બહાને રૂપલના માળે બોલાવતો. એક દિવસ માં ઘરે ન હતી, તેથી મેં તેના પુત્ર સાથે રમવાનું વિચાર્યું. તેને પણ મારી સાથે રમવું ગમતું, પરંતુ જ્યારે તે વ્યક્તિએ મને પાછળથી પકડી લીધી ત્યારે મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ. મારું નામ રાગની છે. હું ગરીબ પરિવારની છોકરી હતી. મારા પરિવારમાં મારી મા અને મારા સિવાય કોઈ ન હતું. મારા પિતા ઘણા સમય પહેલાં દુનિયા છોડીને ચાલ્યા ગયા હતા, જ્યારે હું યુવાન હતી અને મારો અભ્યાસ પૂરો કર્યો હતો. હું કોઈના પ્રેમમાં હોવાથી હું આગળ ભણવા માંગતી ન હતી. હવે મારો એક જ ઉદ્દેશ્ય લગ્ન કરવાનો હતો, અને હું જેને પ્રેમ કરતી હતી તે છોકરાને પણ મારું આગળનું ભણતર ગમતું ન હતું. હું જેટલી ભણી તે પૂરતું હતું. પિતાના ગયા પછી અમારા ઘરની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ. અમારું ઘર ઘણું મોટું હતું. ગ્રાઉન્ડ ફ્લોર પર 2 રૂમ હતા અને ઉપરના ભાગમાં પણ 2 રૂમ હતા. અગાઉ અમે ઉપરનો હિસ્સો ભાડે આપ્યો હતો. તેઓ ખૂબ જ અવાજ કરતા હતા, ખૂબ પાણીનો ઉપયોગ કરતા હતા, ખૂબ લાઇટનો ઉપયોગ કરતા હતા, જેના કારણે લાઇટ બિલ પણ વધારે આવતું હતું. અમે એ લોકોથી ખૂબ જ કંટાળી ગયા હતા. ઘણી મુશ્કેલીથી અમે અમારા ભાડૂતને મકાન ખાલી કરાવવા માટે કહ્યું, પરંતુ અમે ફક્ત ભાડૂતોથી જે પૈસા આવતા તેની ઉપર જીવન જીવી રહ્યા હતા, કારણ કે મા ભાડાના પૈસામાંથી જ ઘરનો ખર્ચ ચલાવતી હતી. હવે હું યુવાન થઈ રહી હતી, તેથી તેને મારા લગ્નની ચિંતા હતી. કોઈક રીતે મા મારા લગ્ન કરાવવા માટે પૈસા બચાવતી હતી. હવે ભાડૂતોએ અમારું ઘર છોડી દીધું હતું. હવે અમને બીજા ભાડૂતોની જરૂર હતી. ઘણા દિવસો સુધી અમને ઉપરના ભાગમાં રાખવા માટે ભાડૂતો મળ્યા ન હતા. અમારે એવું કુટુંબ જોઈતું હતું જે ભણેલા હોય, ઓછા લોકો હોય અને ઘરમાં સારી રીતે રહેતા હોય. આજે જ્યારે હું વહેલી સવારે જાગી તો મેં જોયું કે ઘરમાં એક વિચિત્ર અવાજ સંભળાતો હતો, જેના કારણે મેં મારી આંખો ખોલી. જ્યારે મેં મારી માતાને પૂછ્યું કે અવાજ શેનો છે, ત્યારે તેણે મને કહ્યું કે ઉપરના ભાગમાં એક ભાડૂત આવ્યો છે અને તેનો સામાન ઉપરના માળે જઈ રહ્યો છે. તે તેના કેટલાક મિત્રો સાથે મળીને સામાન ગોઠવી રહ્યો છે. મેં મારી માતાને કહ્યું કે આટલી મુશ્કેલીથી અમે અભણ લોકોમાંથી છુટકારો મેળવ્યો અને તમે ફરીથી ભાડૂતો રાખ્યા. મમ્મી કહેવા લાગી કે તને ખબર છે કે જો આપણે ભાડૂત નહીં રાખીએ તો આપણે પૈસા ક્યાંથી લાવીશું? આપણી પાસે એવો કયો આધાર છે જે આપણને પૈસા કમાઈને આપી શકે? અને પૈસા મેળવવાનો બીજો કોઈ રસ્તો પણ નથી. એક જ ભાડૂત છે જેની પાસેથી દર મહિને ભાડું આવે છે અને અમે ખર્ચ કરી શકીએ છીએ. છેલ્લા 3 મહિનાથી ઘરમાં કોઈ ભાડું નથી. તને ખબર નથી કે મેં ઘરનો ખર્ચ કેવી રીતે ચલાવ્યો છે. મેં કહ્યું, મમ્મી મને ચિંતા છે કે કોઈ ભાડૂત ક્યારે અમારું ઘર ન લઈ લે. મમ્મી કહેવા લાગી કે આવું નહીં થાય. આ વ્યક્તિ બહુ સારો છે. તારી ફ્રેન્ડ રેણુની મમ્મીએ તેને અમારા ઘરે મોકલ્યો છે. તેની પત્ની પણ નથી, તે મરી ગઈ છે. તેને માત્ર 2 વર્ષનું નાનું બાળક છે. સાંભળ્યું છે કે બાળકના જન્મ સમયે જ પત્ની આ દુનિયા છોડી ગઈ હતી. ત્યારથી એ બિચારો એકલો જ બાળકનો ઉછેર કરી રહ્યો છે. આનાથી અમને શું ખતરો હોઈ શકે છે? એટલે જ અમે તેને અહીં રાખ્યો છે અને તેણે સારું એવું ભાડું પણ ચૂકવવાનું કહ્યું છે. અગાઉનું ભાડું જે ચૂકવતા હતા તેના કરતાં આનાથી અમને વધુ પૈસા મળશે, તો આમાં જ અમારો ફાયદો છે. અને હા, આ રીતે ઘરમાં શાંતિ રહેશે, કારણ કે એકલો માણસ તેના બાળક સિવાય કોઈની સાથે વાત કરશે નહીં અને અમને પણ યોગ્ય રીતે પૈસા મળશે. મારી માતાની વાત સાંભળીને હું મૌન બની ગઈ. મારી મા કહેવા લાગી કે દીકરી, મારે શું કરવું? હવે તે એક બાળકનો પિતા છે. તેણે કોઈક રીતે તેના બાળકને ઉછેરવું પડશે. તે બિચારા બાળકની માએ આટલી જલ્દી આ દુનિયા છોડી દીધી. આ બિચારું બાળક તેની માતાનો પ્રેમ પણ મેળવી શક્યો નહીં. માતા પિતાનો પડછાયો ભગવાન કોઈના માતા પરથી હટાવે નહીં. એ વાત સાંભળીને મને પણ આ માણસ માટે ખૂબ જ અફસોસ થવા લાગ્યો. તેનો બધો સામાન અમારા ઘરમાં ગોઠવાઈ ગયો હતો. તેના મિત્રો અમારું ઘર છોડીને ચાલ્યા ગયા હતા. હવે અવાજ પણ ઓછો થઈ ગયો હતો અને તે તેના પુત્ર સાથે ઉપરના માળે રહેવા લાગ્યો હતો. સાંજે મેં વિચાર્યું કે મારે પણ જોવું જોઈએ કે આ માણસ કોણ છે અને તેનું બાળક કેવું છે. મને નાના બાળકો ખૂબ જ ગમે છે. હું કપડાં સુકાવવાના બહાને ટેરેસ પર ગઈ. તરત જ હું સીડી ચડી ગઈ. મેં જોયું કે તે માણસ તેના પુત્રને ખોળામાં લઈને અહીંથી તહીં ફરતો હતો. તેને જોઈને અચાનક મારી નજર ત્યાં સ્થિર થઈ ગઈ. તે માણસ ખૂબ જ રૂપાળો અને હેન્ડસમ હતો અને તેના દેખાવથી તે સારા પરિવારનો લાગતો હતો. તે ભણેલો પણ લાગતો હતો. ખબર નહીં તેની શું મજબૂરી હતી કે તે ભાડા પર રહેવા આવ્યો હતો. તેના ખોળામાં રહેલું બાળક તેના પિતાની જેમ જ સુંદર હતું. મને બાળક ખૂબ જ ગમતા હતા, પણ અત્યારે મને આ નવા ભાડૂત પ્રત્યે સંકોચ થતો હતો. તેથી હું ચૂપચાપ ટેરેસ પર ગઈ અને પછી કપડાં સૂકવીને પાછી નીચે આવી ગઈ અને જોયું કે તે ફરીથી તેના પુત્રને લઈને ચાલી રહ્યો હતો.
અને તેનો પુત્ર રડી રહ્યો હતો. હું પાછી નીચે આવી. મમ્મીએ મને પૂછ્યું કે તું કેમ ઉપર ગઈ હતી? તો મેં તેને કહ્યું કે હું કપડાં સુકાવા ગઈ હતી. મમ્મી કહેવા લાગી કે જુઓ, હવે એક યુવક ભાડેથી ઉપરના માળે રહેવા આવ્યો છે. તારે વધારે ઉપર જવાની જરૂર નથી. ઉપરના માળે કોઈ કામ હોય તો મને કહેજે, હું જાતે કરી લઈશ. મેં મારી માતાને કહ્યું કે ઠીક છે, હવેથી તમે ઉપરના બધા કામ કરી લેજો. મારી માતાએ માણસને 3 ટાઈમનું જમવાનું આપતી. મારી માતાએ કહ્યું કે તે ગરીબ માણસની પત્ની હવે આ દુનિયામાં નથી રહી. બાળકના કારણે તે આખો દિવસ તેના બાળક સાથે વ્યસ્ત રહે છે. જ્યારે બાળક સૂઈ જાય છે ત્યારે તે વ્યક્તિ લેપટોપ પર કામ કરવા બેસી જાય છે. હું હવે આવી સ્થિતિમાં તેને ભોજન બનાવવાનો સમય કેવી રીતે મળે? એક નાનકડા બાળકનો ઉછેર મા અને પિતા બંને કરે છે. તેથી જ મેં વિચાર્યું કે હું તેને ભોજન અને નાસ્તો આપીશ. હું ચૂપ રહી અને પછી મારા કામમાં વ્યસ્ત થઈ ગઈ. પછી એક દિવસ મારા મિત્રનો ભાઈ અમારા ઘરે આવ્યો. તે મારી કોલેજમાં ભણતી મારી ફ્રેન્ડ રાધિકાનો ભાઈ હતો, જેને હું ગમતી હતી, અને તે પણ મને ખૂબ પસંદ કરતો હતો. તેનું નામ આલોક હતું. અમે બંને એકબીજાને પસંદ કરતા હતા. અમારી વચ્ચે કોઈ વાતચીત પણ નહોતી અને હવે મારો અભ્યાસ પણ પૂરો થઈ ગયો હતો. તેથી જ હું ઘરે બેઠી હતી. આલોકની માતાને ખબર હતી કે અમે એકબીજાને પસંદ કરીએ છીએ, તેથી તેમણે અમારા ઘરે આવીને મારા સંબંધ વિશે વાત કરી હતી. મારા લગ્નને ઘણો સમય થઈ ગયો હતો, પણ લગ્ન ક્યારે થવાના હતા તે ખબર નથી. આજે તે મારી માતાને લેવા આવ્યો હતો. મારી મા કહેવા લાગી કે મારે તારા સાસરે જવું છે. અચાનક મારી માતાએ જે કહ્યું તે સાંભળીને હું ચોંકી ગઈ. મેં કહ્યું, મમ્મી તું ત્યાં કેમ જાય છે? મમ્મીએ કહ્યું કે મને ખબર નથી. તારી સાસુએ ફોન કર્યો હતો. તેણે કહ્યું કે કંઈક અગત્યની વાત કરવી છે. મેં કહ્યું, મમ્મી હું પણ તમારી સાથે આવીશ, હું પણ રાધિકાને મળીશ. મમ્મીએ કહ્યું, ના, ત્યાં તારે નથી આવવાનું. તેણે મને એકલી બોલાવી છે અને આલોક મને લેવા આવ્યો છે, તો હું તેની સાથે જઈશ. જ્યારે મમ્મીએ આલોકનું નામ લીધું ત્યારે મારું હૃદય ખીલી ઉઠ્યું. આલોક ખૂબ જ સ્માર્ટ અને હેન્ડસમ છોકરો હતો. તેની સ્માર્ટનેસ જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગઈ હતી કે આલોક રાધિકાનો એકમાત્ર ભાઈ હતો. તે તેની માતાના 2 સંતાનો હતા અને આંટી તેના બંને બાળકોનું ખૂબ ધ્યાન રાખતી હતી. આલોક તેના પપ્પાના બિઝનેસ એવી ઊંચાઈએ લઈ ગયો કે તે ખૂબ જ અમીર બની ગયો. આલોક એક ધનવાન પરિવારનો દીકરો છે. હું પણ માની શકતી ન હતી કે હું આટલા અમીર પરિવારમાં લગ્ન કરીશ, પરંતુ જ્યારથી આલોક સાથેનો મારો સંબંધ નિશ્ચિત થયો ત્યારથી હું ખૂબ જ ખુશ હતી અને મારી જાતને ખૂબ નસીબદાર માનતી હતી. મારી એક મોટી બહેનનું નામ નમ્રતા દીદી છે. નમ્રતા દીદી જ્યાં તેમના લગ્ન થયા હતા ત્યાં જરા પણ ખુશ ન હતા. તેમના સાસરિયાઓએ તેમને ખૂબ જ હેરાન કર્યા હતા. તેના ભાભી અને સાસુ આખો દિવસ ઘરે આરામ કરતા હતા, જ્યારે મારી બહેન ઘરના તમામ કામકાજ કરતી હતી. તેના સસરા પણ તેને નાની નાની બાબતો પર રોકતા હતા. તેના ઘરમાં જો કોઈ સાચું હોય તો તે ફક્ત તેનો પતિ જ હતો. તેથી મારી મા મારા અને આલોકના સંબંધોથી ખૂબ જ ખુશ હતી, કારણ કે તેને લાગ્યું કે મારી એક દીકરી દુઃખી છે અને હું મારી નાની દીકરીના લગ્ન સારા પરિવારમાં કરીશ અને તેને કંઈ પરેશાની ન થાય. રાધિકાની મા મને શરૂઆતથી જ પસંદ કરતી હતી, કારણ કે હું પણ સુંદર હતી. તે મને તેના પુત્ર માટે પસંદ કરતી હતી. મારી માતા પણ આલોક અને તેના પરિવારને પસંદ કરતી હતી. આલોકના પરિવાર મારી ખૂબ કાળજી રાખતા હતા. જ્યારે પણ મારા સાસુ અમારા ઘરે આવતા ત્યારે તેઓ મારા માટે કોઈને કોઈ ગિફ્ટ ચોક્કસ લઈને આવતા, અને જ્યારે પણ તેમના ઘરે કોઈ ફંક્શન હોય ત્યારે તેઓ મને ચોક્કસ બોલાવતા. રાધિકા અને તેની માતા દર બીજા કે ત્રીજા દિવસે મને ફોન કરતી અને મારી તબિયત વિશે પૂછતી. આના પરથી સ્પષ્ટ હતું કે તે મારી ખૂબ કાળજી રાખે છે અને મારી મા મારા સાસરિયાઓ માટે ખૂબ જ ચિંતિત હતી. આલોકના ઘરે આવવાની વાત સાંભળીને હું ઝડપથી તૈયાર થવા લાગી. સરસ કપડાં પહેર્યા પછી મેં થોડો મેકઅપ પણ કર્યો હતો. મારી માતા મને જોઈને હસવા લાગી. મને કહ્યું કે જો મેં આલોકનું નામ લીધું તો તું ખૂબ સારી રીતે તૈયાર થઈ ગઈ છે. તને લેવા નથી આવી રહ્યો, તે મને લેવા આવી રહ્યો છે. મેં મમ્મીને કહ્યું કે તે તને લેવા આવે છે તો વાંધો નથી, પણ હું તેને જોઈ તો શકીશ ને. મમ્મી જાણતી હતી કે હું આલોકને ખૂબ જ પસંદ કરું છું. એ હંમેશા મને કહેતી કે તું ખૂબ નસીબદાર છે કે આલોક જેવો જીવનસાથી મળ્યો. હું આલોકની આતુરતાથી રાહ જોઈ રહી હતી. ઘણા સમય પછી મારી માતાના મોબાઈલ પર કોલ આવ્યો, જેમાં આલોકનો નંબર બતાવવામાં આવી રહ્યો હતો. ફોન આવતા તેણે કહ્યું કે આંટી, હું તમારા ઘરની બહાર ઊભો છું, તમે જલ્દી આવો. મમ્મીએ મને કહ્યું કે આલોક આવી ગયો છે. મેં દરવાજા તરફ જોયું અને મમ્મીએ કહ્યું કે તે બહાર ઊભી છે. હું જાઉં છું. તમે તમારું ધ્યાન રાખો અને દરવાજો અંદરથી બંધ કરો. મને આવવામાં મોડું થશે તો સાંજનું જમવાનું પણ તૈયાર કરી લેજો. મેં મોઢું બગાડીને મમ્મીને કહ્યું કે ઠીક છે.
હું તેને દરવાજે મૂકવા ગઈ ત્યારે આલોકને જોવાના બહાને જોયું તો તે બાઇક પર બેઠો હતો. મમ્મીએ આલોકને પૂછ્યું, દીકરા તારી કાર ક્યાં છે? મારી મમ્મી બાઇક પર મુસાફરી કરતાં થોડી ડરતી હતી. આલોકે હસીને જવાબ આપ્યો, આંટી ચિંતા ન કરો, તમે તમારા દીકરા સાથે બેઠા છો. હું પણ તમારો દીકરો છું અને તમને કંઈ થવા દઈશ નહીં. હું તમને ખૂબ કાળજીથી ઘરે લઈ જઈશ. તમારે મારી સાથે ડરવાની જરૂર નથી. મારી મમ્મીએ આલોકને આશીર્વાદ આપ્યા અને તેની બાઇક પર બેસી ગયા. મને અફસોસ હતો કે આલોકે મારી તરફ પાછું વળીને જોયું પણ ન હતું, કે તેણે મમ્મીને મારા વિશે પૂછ્યું ન હતું. તે એક વેપારી હતો, તેથી તે મોટાભાગનો સમય વ્યસ્ત રહેતો હતો. તે દર થોડા સમયે મને ફોન કરતો હતો, પણ મને આશા હતી કે જ્યારે તે અહીં આવશે ત્યારે તે ચોક્કસ મને જોવા માટે આતુર હશે. પણ તેણે મારી અવગણના કરી. હું જે તૈયાર થઈને તેની રાહ જોઈ રહી હતી, તેણે મારી તરફ જોયું નહીં. હું ગુસ્સામાં અંદર આવી અને એક પછી એક વસ્તુ ઉતાડીને ફેંકવા લાગી. મને આલોક પર ખૂબ જ ગુસ્સો આવ્યો હતો. ઉપર રહેતા ભાડૂતના બાળકનો રડવાનો અવાજ જોર જોરથી આવતો હતો. ત્યારે હું ખૂબ ગુસ્સે થઈને બેઠી હતી. મને પહેલેથી જ ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો અને હવે આ બાળકનો અવાજ સાંભળીને એવું લાગ્યું કે જાણે ઘરમાં બહુ ઘોંઘાટ છે. મને ખૂબ ગુસ્સો આવ્યો અને હું તેને નજર અંદાજ કરતી રહી. થોડો સમય વીતી ગયો અને તે માણસ પણ મારી માતાને વારંવાર આંટી આંટી કહીને બોલાવી રહ્યો હતો, પરંતુ મેં તેનો અવાજ પણ સાંભળ્યો નહીં. મને ખબર નથી કે તેને મારી માતા સાથે શું સંબંધ છે. હું મારા રૂમમાં શાંતિથી સૂઈ ગઈ. તે સીડી પર આવ્યો અને મારી માતાને લાંબા સમય સુધી બોલાવતો રહ્યો અને પછી થોડીવાર પછી પાછો ગયો. પહેલાં તો મને લાગ્યું કે કદાચ તેનો દીકરો રડતો હશે, તેને કંઈક જરૂર હશે, તેથી જ તે બૂમો પાડી રહ્યો હોય. મારે તેની વાત સાંભળવી જોઈતી હતી, પણ મને મારી જાત પર ગુસ્સો આવી રહ્યો હતો કે બિચારો આટલા લાંબા સમયથી બોલાવી રહ્યો હતો. મેં તેના અવાજને નજર અંદાજ કર્યો. થોડીવાર પછી અચાનક મારી માતાનો મોબાઈલ વાગવા લાગ્યો. મેં જોયું કે તે આલોકનો ફોન હતો. મેં કોલ ડિસ્કનેક્ટ કર્યો અને પછી ફરીથી આલોકનો ફોન આવવા લાગ્યો. હું સતત કોલ ડિસ્કનેક્ટ કરી રહી હતી અને તે વારંવાર કોલ ડાયલ કરી રહ્યો હતો. પછી કોલ આવતાની સાથે જ મેં તેને ગુસ્સામાં પૂછ્યું, તેણે હવે અત્યારે કેમ ફોન કર્યો છે? તે સમયે તું ખૂબ જ અહંકારથી પાછો ગયો હતો. તે મને મળવું પણ યોગ્ય ન માન્યું. હવે તે શું કહેવા માટે મને ફોન કર્યો છે? આલોકે હસતા હસતા કહ્યું કે આંટી એમ વિચારી રહી હતી કે તેનો ફોન ક્યાંક ખોવાઈ ગયો છે, તો મેં આંટીના મનને શાંત કરવા અત્યારે કોલ કર્યો હતો. તેણે આ વાત કરી તો મને વધુ ગુસ્સો આવ્યો. મેં ગુસ્સાથી કોલ ડિસ્કનેક્ટ કર્યો. થોડીવાર પછી દરવાજો વાગવાનો અવાજ આવ્યો. હું દરવાજો ખોલવા ગઈ તો મારી બહેન તેના પતિ સાથે દરવાજે આવી હતી. મારી ખુશીનો કોઈ પાર ન રહ્યો, કારણ કે મારી બહેન ક્યારેક ક્યારેક અમારા ઘરે આવતી. હું મારી બહેનને ખૂબ પ્રેમ કરતી હતી. જે દિવસથી મારી બહેનના લગ્ન થયા ત્યારથી હું ઘરે એકલી રહી ગઈ હતી. મારી બહેન ભાગ્યે જ અમારા ઘરે આવતી, કારણ કે તેના સાસરિયાઓ તેને ખૂબ હેરાન કરતા હતા. આજે હું મારી બહેનને જોઈને ખૂબ જ ખુશ થઈ ગઈ હતી અને મેં મારા જીજાને કહ્યું હતું કે થોડા સમય માટે નહીં, પરંતુ મારે મારી બહેન સાથે 2-3 દિવસ તો રહેવું જ છે. આ 2-3 દિવસ માટે જ તેને અહીં છોડી દો. મારી વાત સાંભળીને જીજાજી હસ્યા અને પછી ચા નાસ્તો કરીને મારી બહેનને વિદાય આપી. દીદીએ મને પૂછ્યું કે મમ્મી ક્યાં ગઈ છે, તો મેં તેને કહ્યું કે તે મારા સાસરે ગઈ છે. મારી સાસુએ તેમને બોલાવ્યા છે. પછી દીદીએ પૂછવાનું શરૂ કર્યું કે શું ઉપરના માળે નવા ભાડૂત રાખવામાં આવ્યા છે. પછી મેં તેને કહ્યું કે અહીં એક માણસ છે જેને ફક્ત 2 વર્ષનો પુત્ર છે. તેની પત્ની મરી ગઈ છે. મમ્મીએ કહ્યું હતું કે અમે તેને ખાવાનું આપીશું. તેને એક નાનું બાળક છે અને પછી તેણે તેના પુત્રની સંભાળ રાખવા સાથે તેનું કામ પણ કરવાનું હોય છે. મેં મારી માતાના ઘરે કોઈને ભાડે ન આપવાની ચેતવણી આપી હતી, પરંતુ તેણે આ માણસને ઘર આપી દીધું. હું કહેતી હતી કે હું નોકરી કરીશ, પણ મારી માતાએ મને નોકરી કરવાની પરવાનગી આપી ન હતી. અમે પહેલેથી જ જૂના ભાડૂતોથી ખૂબ કંટાળી ગયા હતા, પરંતુ મમ્મી કહે છે કે આ માણસ સારો છે. અમે બહેનો હજી આ વિશે વાત કરી રહ્યા હતા તે ત્યારે તે વ્યક્તિ ફરીથી સીડી તરફ આવ્યો અને મારી માતાને આંટી આંટી કહીને બોલાવા લાગ્યો. મેં રૂમમાંથી બહાર આવીને પૂછ્યું કે તમે કેમ બૂમો પાડી રહ્યા છો? શું વાત છે? તો તેણે પૂછ્યું કે આંટી ક્યાં છે? મેં કહ્યું કે મારી માં બહાર ગઈ છે. તેને કહેવાનું શરૂ કર્યું કે મારો દીકરો ખૂબ રડે છે. મને નથી ખબર કે તેને શું થઈ ગયું છે. તે ચૂપ નથી થતો. મેં વિચાર્યું કે જો આંટી ફ્રી હશે તો હું મારો દીકરો આંટીને આપી દઈશ. કદાચ તે આંટી સાથે શાંત થઈ જશે. તો મેં તેને કહ્યું કે સારું, તમારો દીકરો ખૂબ જ સુંદર છે, તેને લઈ આવો, હું તેને શાંત કરી દઈશ. મેં તેના પુત્રને મારા ખોળામાં લીધો, જે ખૂબ જ સરસ હતો. પછી તે માણસ તેના રૂમમાં ગયો અને હું તેને મારી બહેન પાસે લઈ ગઈ. બહેન પણ તેના ખૂબ વખાણ કરી રહી હતી
કે તે ખૂબ જ સુંદર બાળક છે અને તે તેને પ્રેમ કરવા લાગી. જ્યારે તે થોડીવાર મારી સાથે રમતો રહ્યો ત્યારે તે બિલકુલ રડ્યો નહીં. મને પણ તેની સાથે રમવાની મજા આવતી હતી. થોડીવાર પછી દરવાજો ખટખટાવ્યો. બાળક હજુ મારા ખોરામાં હતું, પણ આલોક દરવાજે ઊભો હતો. આલોકને જોઈને મને થોડો ગર્વ થવા લાગ્યો અને તે મારી અવગણના કરવા લાગ્યો. પછી તે કહેવા લાગ્યો કે હા હા, મને ખબર છે કે તું મારાથી ગુસ્સે છે. ખરેખર તે સમયે હું ઉતાવળમાં હતો. મને વારંવાર કોઈના ફોન આવતા હતા, તેથી હું ઝડપથી અહીંથી નીકળી ગયો હતો. એ કેવી રીતે શક્ય છે કે હું તને અવગણીને જતો રહું? મેં કહ્યું, તમે ગયા હતા તો હવે વાત કરવાનો પ્રયાસ કરશો ને? તેણે કહ્યું, જો તે સમયે હું તને જોયા વિના ગયો હતો તો હવે હું પણ પાછો આવ્યો છું, અને ખાસ કરીને આ વખતે હું ફક્ત તને મળવા આવ્યો છું. આલોકની વાત સાંભળીને હું હસવા લાગી. મેં મારા ખોરામાં જે બાળકને પકડ્યો હતો તે જોતાં જ તેણે પૂછવાનું શરૂ કર્યું કે આ કોનું બાળક છે અને તે ખૂબ જ સુંદર છે. મેં કહ્યું કે અમારા ઘરે નવો ભાડૂત આવ્યો છે ને, તેનો દીકરો છે. અમે દરવાજા પાસે ઊભા રહી વાતો કરી રહ્યા હતા ત્યારે અચાનક આલોકની નજર ઉપર જતી સીડી પર પડી. પહેલો માણસ ત્યાં ઊભો હતો. ત્યાં અમને બંનેને જોઈ રહ્યો હતો. આલોકે પૂછ્યું કે આ બાળક આ માણસનું છે? મેં કહ્યું કે હા, તે એકલો છે. તેની પત્ની મરી ગઈ છે. બાળક ખૂબ રડતું હતું, તેથી તેને શાંત કરવા મેં તેની પાસેથી લઈ લીધું. આલોક બોલવા લાગ્યો, તો પછી તે નીચે કેમ જોઈ રહ્યો છે? આ માણસને કહો કે તે ભાડૂત છે તો અહીં ભાડૂત તરીકે જ રહે, બહુ નીચે જોવાની જરૂર નથી. મેં આલોકને આની અવગણના કરતાં કહ્યું, અંદર આવો, દીદી આવી છે, હું તમને તેમનો પરિચય કરાવીશ. મારી વાત સાંભળીને તે ખુશ થઈ ગયો ને પછી થોડીવાર દીદી સાથે વાત કર્યા પછી તે જવાની તૈયારી કરવા લાગ્યો. હું આલોકને દરવાજા પર મૂકીને આવી અને આલોક કહેવા લાગ્યો કે આજે તમારા માટે ખૂબ જ સારા સમાચાર છે. મેં કહ્યું, ઓકે, મને કહો કે શું સારા સમાચાર છે? પછી તેણે કહ્યું, ના ના, મને હજી ખબર નથી. મેં આલોકને મારા માટે ક્યાં સારા સમાચાર છે તે જણાવવાનો આગ્રહ કર્યો, પણ તેણે મને કશું કહ્યું નહીં ને હસતા હસતા ઘરની બહાર નીકળી ગયો. મમ્મી રાત્રે આલોકના ઘરેથી આવી હતી કારણ કે મારી સાસુએ તેમને જમવા માટે રોકી લીધા હતા. દીદીને જોઈને તે ખૂબ ખુશ થઈ હતી. એ પછી અમે ત્રણેય મા દીકરીએ મળીને ઘણી બધી વાતો કરી. એ માણસનો દીકરો રાત સુધી મારી સાથે રહ્યો. ગમે તેમ પણ મને બાળકો ખૂબ જ ગમતા. તે મારી સાથે રમતો રહ્યો અને બિલકુલ રડ્યો નહીં. મમ્મી કહેવા લાગી કે સારું થયું તું આ બાળકને લઈ આવી. તે નાનું બાળક છે. કદાચ તેના પિતા તેને સંભાળી શકતા નથી, તેથી જ કદાચ તે રડતો હશે. હવે જુઓ તે તમારી સાથે કેટલો ખુશ છે. રાત્રે હું પહેલા માણસના દીકરાને આપવા ગઈ હતી. મેં તેને સુવડાવી દીધો હતો. જ્યારે તેણે જોયું કે તેનો દીકરો શાંતિથી સૂઈ રહ્યો છે ત્યારે તેણે કહેવાનું શરૂ કર્યું, તમારો ખૂબ ખૂબ આભાર. તમારા કારણે મારો પુત્ર આજે ખૂબ શાંતિથી સૂઈ ગયો છે, નહીં તો તે મારી પાસે બેચેન રહે છે અને રડતો રહે છે. મેં કહ્યું, કોઈ વાંધો નહીં, હવે તમે અમારા ઘરે રહો છો, હું તમારા પુત્રનું મિત્રનું ખૂબ ધ્યાન રાખીશ. બીજા દિવસે મારી મમ્મીએ મને કહ્યું કે તારી સાસુએ ફોન કર્યો હતો કારણ કે તે આ લોકનો સંબંધ તારી સાથે નક્કી કરવા માંગતી હતી અને તું જલ્દીથી જલ્દ લગ્ન કરી લે. આ સાંભળીને મારી ખુશીની કોઈ સીમા ન રહી. હું ખૂબ જ ખુશી અનુભવી રહી હતી કારણ કે મારા જીવનનો સૌથી મોટો હેતુ આલોક હતો અને હવે હું જલ્દી જ તેની સાથે લગ્ન કરવા જઈ રહી હતી. હવે મને સમજાયું કે આલોક કયા સારા સમાચારની વાત કરી રહ્યો હતો. મારી બહેન 2 દિવસ અમારી સાથે રહી અને આ 2 દિવસ દરમિયાન તેણે અમને તેના સાસરિયાઓ વિશે અને તેના સાસુ અને ભાભી તેને કેવી રીતે હેરાન કરે છે તે વિશે ઘણી બધી વાતો કહી. મમ્મીએ તેને સમજાવ્યું હતું કે દીકરા, સમયની સાથે બધું સારું થઈ જશે. સાસરિયાના ઘરમાં એડજસ્ટ થવામાં થોડો સમય લાગે છે અને તારી સાસુ અને ભાભી પણ સમય સાથે ઠીક થઈ જશે. પણ એ સારી વાત છે કે તારા પતિ બહુ સારા છે. બહેન બોલવા લાગી, હા, મારા પતિ સારા છે, મને મારા પતિની ચિંતા નથી. માં કહેવા લાગી કે પતિનું સારું હોવું જ વધુ જરૂરી છે. સાસુ અને ભાભી પણ એક દિવસ સારા થઈ જશે, ચિંતા ન કર. મારી બહેન માની વાત સમજી ગઈ. પછી 2 દિવસ પછી તે તેના ઘરે ગઈ. આમને આમ ઘણા દિવસો વીતી ગયા અને હવે મને ઉપરના માળે રહેતા ભાડૂતનો દીકરો બહુ ગમવા લાગ્યો હતો અને તે મારી સાથે ખૂબ જ મૈત્રીપૂર્ણ બની ગયો હતો. હું ઉપરના માળે જતી અને તેને વારંવાર લઈ આવતી. તેનું બધું કામ હું જાતે જ કરવા લાગી હતી. હું તેને ખૂબ પ્રેમ કરવા લાગી હતી. હું તેને ખૂબ ધ્યાન રાખતી હતી. ત્યારે તે માણસ કહેતો હતો કે તમે બહુ સારા છો, તો એક માની જેમ મારા પુત્રનું ધ્યાન રાખે છે. મારી માતાએ પણ મને ઉપરના માળે જતા રોકી ન હતી કારણ કે તે જાણતી હતી કે હું આ બાળક સાથે કેટલી જોડાયેલી હતી. મારી મા કોઈને કોઈ કામ માટે ઘરની બહાર જતી અને પછી જ્યારે હું ઘરમાં એકલી હોઉં ત્યારે ઉપરના ભાગમાં જઈને બાળક સાથે રમવા લાગતી.
આ દરમિયાન મારી મોહિત સાથે સારી વાતચીત પર થઈ જતી. આ બાળકના પિતાનું નામ મોહિત હતું. મોહિત મારી સાથે ખૂબ મજાક કરવા લાગ્યો. અમારી વચ્ચે સારી મિત્રતા બંધાઈ ગઈ હતી. મમ્મી અને મારા સાસુએ આ લોકોને મારી સગાઈ કરવાનું નક્કી કર્યું હતું. તેઓએ કહ્યું કે આ રીતે તેમના સંબંધો અમારા બધા સંબંધોની સામે ખુલ્લા પડી જશે અને સગાઈના 2 મહિના પછી અમે તરત જ લગ્ન કરીશું. હું ખૂબ ખુશ હતી. મારી સગાઈની તૈયારીઓ ચાલી રહી હતી. બહેન અમારા ઘરે આવતી હતી અને મમ્મી સાથે બજારમાં ખરીદી કરવા જતી હતી. હું પણ ઘણી ખરીદી કરતી હતી, પરંતુ આ દરમિયાન મેં જોયું કે હું મોહિતના પુત્રથી દૂર જતી રહી છું, કારણ કે સગાઈની તૈયારીઓને કારણે મને તેની સંભાળ રાખવાનો મોકો મળતો ન હતો. મોહિત મારા પ્રત્યે પોતાની નારાજગી વ્યક્ત કરતા કહેતો હતો કે તું તારી સગાઈમાં એટલી વ્યસ્ત થઈ ગઈ છે કે તારી પાસે ઉપરના માળે આવવાનો પણ સમય નથી. કારણ કે જ્યારે મારી સગાઈની તારીખ નક્કી થઈ ત્યારે મેં આ સમાચાર સૌથી પહેલાં મારા મિત્ર મોહિતને આપ્યા હતા. મોહિત મારો મિત્ર બની ગયો હતો. અમે બંને એકબીજા સાથે સારી રીતે વાત કરતા હતા. મોહિત મને તેની પત્ની વિશે પણ કહ્યું હતું કે તે તેની પત્નીને વધારે પસંદ નથી કરતો, કારણ કે તે સુંદર ન હતી. તેણે કહ્યું હતું કે મને શરૂઆતથી તારા જેમ સુંદર છોકરીઓ ગમે છે. તેની કેટલીક વાતો એવી હતી કે તે મારા પર કહેતો હતો. અમે બંને ખૂબ હસતા અને મજાક કરતા. આ લોકોને ખબર ન હતી કે હું મોહિતની પાસે વધારે જાઉં છું. પહેલાં તે મને કહેતો હતો કે આ ભાડાથી દૂર રહો, મને તેની નજર ગમતી નથી. આ લોકો જ્યારે પણ અમારા ઘરે આવતો ત્યારે તે માણસને ચોક્કસ જોતો. તેણે જોયું હતું કે મોહિત મારી સામે ખૂબ જ ધ્યાનથી જોઈ રહ્યો હતો, પણ મેં આ લોકોને હંમેશા સમજાવ્યું હતું કે તું ખોટું સમજે છે. આ લોકો મારા પર ગુસ્સે ન થાય. મેં આ લોકોને કહ્યું કે મેં ઉપર જવાનું છોડી દીધું છે. તે મને તેના પુત્રને વધારે ન લેવાની મનાઈ કરતો હતો, પરંતુ મને બાળક સાથે ખૂબ જ લગાવ થઈ ગયો હતો અને તે પણ મારી સાથે એટલો આસક્ત થઈ ગયો હતો કે જે દિવસોમાં તે મારી પાસે ન આવે તે દિવસોમાં તેની તબિયત કાં તો બગડી જતી અથવા તો તે આખો દિવસ રડતો રહેતો. તે એક નિર્દોષ બાળક હતો. હું તેની સમસ્યાઓથી સારી રીતે વાકેફ હતી. હું તેની ખૂબ કાળજી રાખતી હતી, જેના કારણે તેનો મારા પ્રત્યેનો પ્રેમ વધી ગયો હતો અને તેને મારા વિના ઊંઘ પણ આવતી ન હતી. સગાઈની તૈયારીઓ કરતી વખતે મેં બાળકની અવગણના કરતાં મોહિત ગુસ્સે થઈ રહ્યો હતો. બહુ મુશ્કેલીથી મેં તેનો ગુસ્સો દૂર કર્યો અને પછી મેં મોહિતને પણ મારી સગાઈ માટે આમંત્રણ આપ્યું. મારી સગાઈ પણ થઈ ગઈ હતી. હું મારી સગાઈ પર ખૂબ જ ખુશ હતી, કારણ કે હવે મારા લગ્નને માત્ર 2 મહિના બાકી હતા. પણ મોહિત મારી સગાઈમાં આવ્યો ન હતો. બીજા દિવસે હું ઉપર ગઈ અને મોહિત સમક્ષ મારી નારાજગી વ્યક્ત કરવા લાગી. પછી તેણે મને કહ્યું કે મારા પુત્રને ખૂબ જ તાવ છે. જો તમે વિશ્વાસ ન કરો તો તમે તેને સ્પર્શ કરીને જોઈ શકો છો. આ કારણે હું તમારી સગાઈમાં આવી શક્યો ન હતો. મેં કહ્યું કે પછી તેને ડૉક્ટર પાસે લઈ જાઓ. મોહિતે કહ્યું કે તમે તેને મારી સાથે ડૉક્ટર પાસે લઈ આવો તો મને વધુ અનુકૂળ રહેશે. મને સમજાતું નહોતું કે શું કરવું. મેં મોહિતને કહ્યું કે હું આવીશ, પહેલાં મારી માતાને કહી દો. મેં મમ્મીને કહ્યું કે મોહિતે કહ્યું છે કે મારે તેના બાળકને તેની સાથે ડૉક્ટર પાસે લઈ જવું જોઈએ. તેને ખૂબ જ તાવ છે. તેણે કહ્યું કે જો તમે તેને લઈ જાઓ તો મને થોડી સરળતા થશે, કારણ કે તે દવાઓ વગેરે લેશે અને હું તેને સ્પષ્ટપણે ડૉક્ટરને બતાવીશ. મારી માતાએ પણ મને તેની સાથે જવાની પરવાનગી આપી હતી, કારણ કે મારી માતાએ મોહિત પર ઘણો વિશ્વાસ કરવાનું શરૂ કરી દીધું હતું. હું મોહિત સાથે બાઇક પર ગઈ હતી. મોહિત પાસે પોતાનું બાઇક ન હતું, તેથી તેણે તેના એક મિત્રને ફોન કરીને તેની બાઇક લીધી હતી. અમે ડૉક્ટર પાસે ગયા ત્યારે મેં ડૉક્ટરને મોહિતના પુત્ર વિશે જણાવ્યું અને તેની તબિયતની તપાસ કરવી. ડૉક્ટર સમજી ગયા કે અમે બંને પતિ પત્ની છીએ અને કહ્યું કે તમારે બાળકનું ખૂબ ધ્યાન રાખવું પડશે. જો તમે તેની માં છો તો તમારે તેને તાવ આવતા જ અહીં લાવવો જોઈતો હતો. ડૉક્ટરની વાત સાંભળીને હું શરમાઈ ગઈ. મેં તેને કોઈ જવાબ ન આપ્યો. ત્યારબાદ જ્યારે અમે ઘરે આવવા લાગ્યા તો રસ્તામાં મોહિતે મને આઈસ્ક્રીમ ખવડાવ્યું. ત્યાં અમે બંનેએ ખૂબ જ મજા કરી અને અમે બંને આખા રસ્તે હસ્યા અને મજાક કરી, પણ મને ખબર ન હતી કે આ મજાક મારા માટે આટલી ભારે સાબિત થશે. ઘરે આવતાની સાથે જ મોહિત તેના પુત્રને ઉપરના માળે લઈ ગયો હતો. હું હજુ ઘરે ઠંડુ પાણી પીને બેઠી હતી ત્યારે અચાનક અમારા ઘરનો દરવાજો ખુલ્યો અને આલોક ઘરની અંદર આવ્યો. આલોક અવાજ કરવા લાગ્યો અને બોલ્યો, તું શું કરે છે? તું તેની સાથે બાઇકમાં ફરે છે? તે તારું બહુ ખોટું છે. હું તને પ્રેમ કરું છું, અમે બંને લગ્ન કરવા જઈ રહ્યા છીએ અને તું તેની સાથે બાઇક પર ફરે છે. તને શરમ નથી આવતી? મેં કહ્યું, આલોક, તમે ખોટું સમજો છો. વાસ્તવમાં હું તેના બાળકને ડૉક્ટરની ઓફિસમાં લેવા ગઈ હતી. ત્યારે તેણે મને કહ્યું કે આંટી જઈ શક્યા હોત, તું એકલા પણ જઈ શકી હોત. એ તો એનું બાળક છે, તારું નથી.
તારે જવાની શું જરૂર હતી? મારી માતાને પોતાની ભૂલ સમજાઈ ગઈ કે તેણે મને મોકલવી ન જોઈએ. ત્યાં જવાને કારણે મારા અને આલોકના સંબંધો પર અસર થઈ રહી હતી. આલોકે કહ્યું, રાગિની જુઓ, હું નથી ઈચ્છતો કે તમે તેની સાથે જઈને લોકો ખોટી કમેન્ટ કરે. તું મારી પત્ની છે, તેથી હું હવેથી જ તેના પર રોક લગાવે તો સારું. મને પણ તે દિવસે ખૂબ ગુસ્સો આવ્યો. મેં કહ્યું, આલોક, તમે મારા પર શંકા કરો છો? હું તેના દીકરાને ડૉક્ટર પાસે જ લઈ ગઈ હતી. તે બાળક નિર્દોષ છે. તમે કહો છો કે હું તેની સાથે ગાડીમાં ફરું છું. તમે મારા પર શંકા કરો છો. તમે બહુ શંકાશીલ બની ગયા છો. તે દિવસે હું આલોક પર એટલી ગુસ્સે થઈ ગઈ હતી કે તે દિવસે હું આલોકને અવગણવા લાગી હતી અને મોહિત સાથેની મારી મિત્રતા દિવસે ને દિવસે સારી થતી જતી હતી. મને તે બાળક સાથે એટલો લગાવ થઈ ગયો હતો કે હવે હું પણ તેના વિના રહી શકતી ન હતી. હું વારંવાર ઉપર જતી હતી. કહે છે કે તું ઉપર કેમ જાય છે? તને ખબર છે કે તારો સંબંધ આલોક સાથે ફિક્સ થઈ ગયો છે અને તારા લગ્નને માત્ર 1 મહિનો બાકી છે. હવે આવી વાતો કરશો તો આલોકને ગુસ્સો તો આવશે. મેં કહ્યું, આલોક ગુસ્સે થાય તો થવા દો. તે મારા પર શંકા કરવા લાગ્યો છે. મમ્મી કહેવા લાગી કે આલોક મને ફરિયાદ કરતો હતો કે તું તેનો કોઈ ફોન ઉપાડતી નથી. મેં કહ્યું કે મમ્મી, મારે તેની સાથે વાત નથી કરવી. મને તેનામાં કોઈ રસ નથી. મારી મમ્મી કહેવા લાગી, તું પાગલ થઈ ગઈ છે? તારી કિસ્મત આ રીતે બગાડીશ નહીં. તને ખબર છે કે આલોક સાથે લગ્ન કર્યા પછી તું તેના ઘર પર રાજ કરીશ. હું નથી ઈચ્છતી કે મારી એક દીકરીનું નસીબ બગડ્યું તો બીજી દીકરીનું પણ બગડે. તમે બહુ નસીબદાર છો. તમારો પાર્ટનર અમીર છોકરો બનવા જઈ રહ્યો છે. એટલું જ કહું છું, તારું નસીબ બગાડવાની કોશિશ ન કર. મેં મમ્મીને કહ્યું કે મમ્મી, મને આલોક ગમતો નથી. જો તમે ઈચ્છો તો મારી તેની સાથેનો સંબંધ ખતમ કરી શકો છો. મારી વાત પર મમ્મી ગુસ્સે થઈ ગઈ અને મારી ગાલ પર જોરથી થપ્પડ મારી. તેને કહ્યું કે તને આવું કહેતા શરમ નથી આવતી? તું પોતે જ તેને ખૂબ પસંદ કરતી હતી ને હવે જ્યારે બધી વાતો નક્કી થઈ ગઈ છે ત્યારે તું સંબંધ પૂરો કરવાની વાત કરી રહી છે. હવે તમે જુઓ કે હું શું કરું છું. તમે આ બધું કેમ કહો છો? તમે આ બધું ફક્ત તે ભાડૂતના કારણે જ કહો છો ને? હું તેને હમણાં જ ઘર ખાલી કરાવી દઈશ. મમ્મીએ મોહિતને કહ્યું હતું કે અમારો રૂમ ખાલી કરી દે. મોહિતે પણ પૂછ્યું હતું કે આનું કારણ શું છે. મમ્મીએ તેને કહ્યું હતું કે હું માત્ર 2 દિવસમાં જ મારો રૂમ ખાલી કરવા માંગુ છું. આ વાતથી મને મારી માતા પર ગુસ્સો આવ્યો. બદલામાં મેં આલોક સાથે ઘણી લડાઈ કરી અને તેને કહ્યું કે હું તારી સાથેનો સંબંધ ખતમ કરવા માંગુ છું. તું મારા પર ખૂબ શંકા કરે છે. લગ્ન પહેલાં મારી આ હાલત છે તો લગ્ન પછી શું થશે તે ખબર નથી. મને ખબર નથી કે મારા દિલમાં આલોક માટે આટલી બધી નફરત કેમ હતી. જ્યારે હું તેને ખૂબ ગમતી હતી, તેને મેળવવું જ મારું લક્ષ્ય હતું, પણ હવે હું તેને જરાય પસંદ કરતી ન હતી. હકીકતમાં હવે મારા હૃદયમાં મોહિત હતો. હું મોહિત અને તેના પુત્રને એટલો પ્રેમ કરવા લાગી હતી. જો હું 2-3 કલાક પછી ઉપરના માળે ન જાઉં તો મને અજીબ લાગવા માંડતું. ખબર નહીં કેમ મોહિતના પ્રેમની આંખ પર પટ્ટી બંધ થઈ ગઈ હતી અને આ લોક મારા હૃદયમાંથી સાવ ગાયબ થઈ ગયો હતો. મને તેના પ્રત્યે એટલી બધી નફરત થવા લાગી હતી કે હું ઈચ્છતી હતી કે અહીં આવવાનું બંધ કરે, મારી સાથે વાત કરવાનું બંધ કરી દે, મારી સાથેના તમામ સંબંધો પર ખતમ કરી નાખે. પણ આવું ન થઈ શક્યું. તે મને પ્રેમ કરતો હતો. અમે બંને લગ્ન કરવા જઈ રહ્યા હતા. આટલો મજબૂત સંબંધ આટલી સરળતાથી કેવી રીતે તૂટી શકે? જ્યારે તેણે સાંભળ્યું કે હું સંબંધને સમાપ્ત કરવા માંગુ છું ત્યારે તેને મોટો આંચકો લાગ્યો. તેણે મને આજીજી કરી. તે ખૂબ રડ્યો, ઘણી વિનંતીઓ કરી. કહેવા લાગ્યો કે હું તને ખૂબ પ્રેમ કરું છું, હું તને છોડી શકતો નથી. તું શું પાગલો જેવી વાતો કરે છે? મને ખબર છે મોહિતે તને ઉશ્કેરી છે. તેના કારણે તું મને છોડીને મોટી ભૂલ કરીશ. હું મોહિતની વિરુદ્ધ એક શબ્દ પણ સાંભળી શકતી ન હતી. આના પર મેં આ લોકના મોઢા પર થપ્પડ મારી કહ્યું કે હું મોહિત વિરુદ્ધ એક શબ્દ પણ સાંભળીશ નહીં. જો તને એમ લાગતું હોય કે તે મને ઉશ્કેરી રહ્યો છે તો તે તારો ભ્રમ છે, કારણ કે તું તે છે જે મારા લાયક નથી. મારી માં ખૂબ રડી. આ લોકે પણ મારી સામે ખૂબ આજીજી કરી. તેણે મારા હાથ પગ પકડીને કહ્યું કે પ્લીઝ પહેલાં જેવી થઈ જા. તને શું થયું છે? તું સાવ બદલાઈ ગઈ છે. પ્લીઝ મારી લાઈફમાં પાછી. અમારા લગ્ન હવે થોડો સમય બાકી છે. અમે બંને ખુશીથી અમારા ઘરમાં રહીશું. પણ મેં આલોકની એક પણ વાત સાંભળી ન હતી. મારી માતાએ મોહિતને ઘર ખાલી કરવા માટે 2 દિવસનો સમય આપ્યો હતો, જેમાંથી ઘણો સમય વીતી ગયો હતો અને બીજા દિવસે સવારે મોહિતે ઘર ખાલી કરવું પડ્યું હતું. જો મોહિત અને તેનો દીકરો અહીંથી નીકળી જશે તો મારું જીવન અધૂરું રહી જશે. એ ટેન્શનમાં હું આખી રાત સૂઈ શકી નહીં. ખબર નહીં મારા મનમાં શું આવ્યું કે હું તરત જ અડધી રાત્રે મારી પથારીમાંથી ચૂપચાપ ઉઠીને ઉપરના મારે રૂમમાં ગઈ. મેં જોયું તો મોહિત મારા માટે તરપતો હતો.
તે કહેવા લાગ્યો કે હું તને સવારે છોડીને જાઉં છું. તારા વગર મારું ધ્યાન કોણ રાખશે? મારા દીકરાનું ધ્યાન કોણ રાખશે? તને બહુ યાદ કરીશ. મેં તેને કહ્યું કે ના, આવું ન થઈ શકે. હું તમને ક્યાંય જવા નહીં દઉં, બલકે હું તમારી સાથે આવીશ. હું તમારા પુત્રને અને તમને ખૂબ પ્રેમ કરવા લાગી છું. હું તમારાથી દૂર રહી શકતી નથી. કૃપા કરીને મને અહીંથી દૂર લઈ જાઓ. મારી વાત સાંભળીને મોહિતના ચહેરા પર સ્મિત આવી ગયું. તેને કહ્યું કે હા, ઠીક છે, આપણે બંને અહીંથી ભાગી જઈશું અને આપણે ક્યાંક દૂર જઈને આપણું ઘર વસાવીશું. હું મોહિત સાથે અડધી રાત્રે ભાગી ગઈ હતી. મોહિતનો સામાન અમારા ઘરે જ પડ્યો હતો, કારણ કે અમે ચૂપચાપ ભાગી ગયા હતા. તેથી અમે કોઈ વસ્તુ લઈ શક્યા ન હતા. અમે રાતના અંધારામાં ભાગી ગયા હતા અને પછી મોહિત મને દૂર એવી જગ્યાએ લઈ ગયો હતો જ્યાં તેણે ભારે મકાન લીધું હતું. હવે અમે રહેવા લાગ્યા. મોહિતે મને 7 મહિના સુધી પોતાની સાથે રાખી. હું તેના પુત્રને એક માની જેમ પ્રેમ કરતી હતી. તેનો પુત્ર મારી ખૂબ નજીક આવી ગયો હતો. જ્યારે મોહિતે પણ મને કશાની કમી ન થવા દીધી. આ સમય દરમિયાન મને ન તો આલોક યાદ આવ્યો કે ન મારી માતાની યાદ આવી. કારણ કે જ્યારે કોઈ વ્યક્તિ પોતાનું જીવન ખુશીથી જીવે છે ત્યારે તેને ન તો તેની પરવા હોય છે અને ન તો તે લોકોને યાદ આવતી હોય છે જે તેને છોડીને ગયા હતા. મોહિત સાથે આ રીતે મારું જીવન જીવી રહી હતી. હું ખૂબ જ ખુશ હતી. પછી એક દિવસ મોહિતે મને તેનું સત્ય કહ્યું, જે સાંભળીને હું ચોંકી ગઈ. મોહિત બોલવા લાગ્યો કે આજે હું તને મારી એક સત્ય વાત કહેવા જઈ રહ્યો છું અને તારી સાથે કંઈક એવું કરવા જઈ રહ્યો છું જે સાંભળીને કદાચ તને વિશ્વાસ પણ નહીં થાય. તેની વાત સાંભળીને હું આંસુભરી આંખે તેની સામે જોઈ રહી હતી કે તે મને કેવું સત્ય કહેવા જઈ રહ્યો હતો. મોહિતે મને કહ્યું કે વાસ્તવમાં આ બાળક મારું નથી. મેં આ બાળકનું અપહરણ કર્યું હતું અને હું તે જ કામ નાના માસૂમ બાળકોને કિડનેપ કરીને મારી ગેંગનો ભાગ બનાવું છું. હું લોકોના ઘરોમાં ભાડૂત તરીકે રહું છું. ત્યાંની યુવતીઓને ફસાવી દઉં છું અને પછી તેમને એટલી દૂરની જગ્યાએ લઈ જાઉં છું કે ન તો તેમના પરિવારજનો તેમને શોધી શકે અને ન તો છોકરીઓ તેમના પરિવાર પાસે જઈ શકે. હું તેમની સાથે એટલું સારું વર્તન કરું છું તેઓ મને છોડવા માંગતી નથી. હું તેમને મારી મીઠી વાતોથી લલચાવું છું. પછી તેમને મારી પત્ની બનાવીને તેમનો એટલો ઉપયોગ કરું છું કે જ્યાં સુધી હું સંતુષ્ટ ન થઈ જાઉં ત્યાં સુધી તેમને છોડતો નથી. અને જ્યારે હું સંતુષ્ટ થઈ જાઉં ત્યારે હું તે છોકરીઓને વેચી દઉં છું. આ મારો વ્યવસાય છે અને હવે મને તારો પણ વેચવાનો વારો છે. મારું હૃદય તારાથી ભરાઈ ગયું છે કારણ કે મેં તારી સાથે કોઈ લગ્ન નથી કર્યા. માત્ર લગ્ન કરવાનો ઢોંગ કર્યો છે અને આ બાળક મારા આગામી ભોગ માટે ઉપયોગી થશે. મોહિતની વાત સાંભળીને મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ. મોહિતને કહ્યું કે તું મજાક કરે છે? મેં તે કહ્યું કે ના, હું એકદમ ગંભીર છું. મારું હૃદય તારી સાથેથી ભરાઈ ગયું છે, તેથી જ હું તને વેચી રહ્યો છું. હવે હું તારા સિવાય મારા માટે કોઈ નવો શિકાર શોધવા માંગુ છું. મોહિતની વાત સાંભળીને હું રડવા લાગી. મોહિત મને બળજબરીથી કારમાં કોઠે લઈ જતો હતો અને તેણે બાળક તેના એક મિત્રને સોંપી દીધું હતું. આજે મને મારી ભૂલનો અહેસાસ થઈ રહ્યો હતો. મોહિત પર વિશ્વાસ કરીને મેં કેટલી મોટી ભૂલ કરી હતી. હું આલોક અને મારી માતાને છોડીને તેની સાથે ભાગી ગઈ હતી. જ્યારે હું અહીં હતી ત્યારે તે મારો ગેરલાભ ઉઠાવી રહ્યો હતો. તે મારો પતિ નથી, પર અપહરણ કરનાર છે. તેથી તેણે મારી સાથે ઘણી છેતરપિંડી કરી. હું ખૂબ રડી રહી હતી અને મોહિતને વારંવાર વિનંતી કરી રહી હતી કે પ્લીઝ મારી સાથે આવું ન કરો, પણ તેને મારી વાત સાંભળતો ન હતો. પછી મને યાદ આવ્યું કે એક દિવસ આલોક પણ આ રીતે હાથ જોડીને મારી પાસે આજીજી કરતો હતો, પણ એ વખતે મને કોઈ ફરક ન હતો પડતો. પછી મોહિત મારા કહેવાથી કેવી રીતે પરેશાન થઈ શકે? પણ હું મારી જાતને એ પાપની ગંદકીમાં પડવા દેવા માંગતી ન હતી, એટલે હું મોહિતની ચાલતી કારમાંથી કૂદી પડી. હું ખરાબ રીતે ઘાયલ થઈ ગઈ હતી. મોહિત કારમાંથી નીચે ઉતરીને મારો પીછો કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ દોડતી વખતે એટલી દૂર આવી ગઈ હતી કે મોહિત મને શોધી શક્યો નહીં. મોહિત કદાચ મને શોધતો રહ્યો કારણ કે તે જાણતો હતો કે હું પોલીસને પણ સત્ય કહી શકું છું. હું જાણતી હતી કે જો હું મોહિતના હાથમાં આવીશ તો તે ચોક્કસ મને મારી નાખશે. હું ઝડપથી બસમાં ચડી ગઈ અને મારે ઘરે પછી આવી કારણ કે હું જાણતી હતી કે હું કયા શહેરમાં છું. મારી પાસે બસનું ભાડું ચૂકવવા માટે પૈસા ન હતા. બસ ડ્રાઈવરને વિનંતી કરી, મારી પાસે પૈસા નથી. જ્યારે હું મારા ઘરે આવી ત્યારે મેં જોયું કે ત્યાં તાળું હતું. હું ખરાબ રીતે રડી રહી હતી અને વારંવાર દરવાજો ખખડાવતી હતી. ત્યારે પાડોશની એક મહિલાએ પહેલાં મને ખરાબ કહ્યું અને કહ્યું કે જ્યારે તમે અહીંથી ગયા ત્યારે તમારી માતાને સત્ય ખબર પડી કે તમે ભાડૂત સાથે ભાગી ગયા છો, ત્યારે તે આઘાત સહન ન કરી શકી અને આ દુનિયા છોડી ગઈ. આ સાંભળીને હું ચોંકી ગઈ હતી. હું એટલું રડી રહી હતી કે હું તમને કહી શકતી નથી.
મારી મા મને આ દુનિયામાંથી છોડીને ચાલી ગઈ હતી. મારી માતાના મૃત્યુ માટે હું જવાબદાર હતી. ધ્રુસકે ધ્રુસકે રડી રહી હતી અને વારંવાર મારા ઘરના દરવાજા તરફ જોઈ રહી હતી. ફરીને જોયું તો ત્યાં આલોક સિવાય બીજું કોઈ ઊભું ન હતું. હું આલોકની માફી માંગી રહી હતી. તેની આંખોમાં જોઈ શકતી ન હતી, પણ તે અશ્રુભીની આંખોથી મારી સામે જોઈ રહ્યો. મેં તેને મારી આખી વાત કહ્યું કે મોહિતે મારી ઇજ્જત સાથે રમત રમી છે અને તે હવે મને વેચવા જઈ રહ્યો છે. તે સારો વ્યક્તિ નથી. તેને મારા જેવી ઘણી છોકરીઓને બેવકૂફ બનાવી છે. પ્લીઝ મને બચાવો. જો મોહિત મને જોઈ જશે તો તે મને મારી નાખશે, કારણ કે હું તેની પાસેથી બહુ મુશ્કેલીથી બચી છું. તે બાળક પણ તેનું નથી. તે બાળકનો ઉપયોગ કરીને મને મૂર્ખ બનાવી રહ્યો હતો. આ સમયે મને મારા જીવનની ચિંતા છે. કૃપા કરીને મને બચાવો અને મને ક્યાંક સહારો આપો. જ્યારે આલોકે મને તેની કારમાં બેસવાનો ઈશારો કર્યો ત્યારે હું તેની સાથે તેની કારમાં બેઠી. પછી તે મને તેના ઘરે લઈ આવ્યો. જ્યારે આલોકની માતાએ મને આલોક સાથે જોઈ ત્યારે તે મને અપશબ્દો બોલવા લાગી અને કહ્યું કે તું આ પાપની ગંદકી અહીં કેમ લાવ્યો છે? તેને અહીંથી બહાર કાઢ. તેણે તેની માતાને પણ મારી નાખી હતી. મારા ઘરની ખુશીઓ ખાઈને હવે તે અમને બંનેને મા અને દીકરાને જીવતા જોશે. શું તે અમને પણ મારવા માંગે છે? મેં રડતા કહ્યું, ના આંટી, પ્લીઝ મને માફ કરો. મેં બહુ મોટી ભૂલ કરી છે. હું ભટકી ગઈ હતી. કૃપા કરીને માફ કરો. તેને કહ્યું, હું તને માફ કરી શકતી નથી. તો આખી જિંદગી આમ જ સહન કરતી રહે છે. આલોકની માતા આટલું બોલી રહી હતી અને મને ઠપકો આપી રહી હતી અને કહેતી હતી કે મારા ઘરની અંદર એક પગલું પણ ન ભર. મેં ઘણી આશાઓ સાથે તેના લગ્નની તૈયારીઓ કરી હતી. હું તને મારા ઘરની વહુ બનાવવા માંગતી હતી, પણ સારું થયું કે હું તને મારા ઘરની વહુ ન બનાવી શકું. તે મારા ઘરની ખુશીઓ છીનવી લીધી. ખબર નહીં, જો તું આ ઘરમાં વહુ બનીને આવી હોત તો તે શું કર્યું હોત? આલોકે તેની માતાને સમજાવ્યું કે તે ચૂપ રહે. એને ખૂબ ગુસ્સો આવ્યો. જે આપણું ખરાબ કરે છે તેનું પણ આપણે ખરાબ કરવું જોઈએ એવું જરૂરી નથી. દુષ્ટતાને હંમેશા સારાથી દૂર કરવી જોઈએ. તે નિર્ધાર બની ગઈ છે. આપણે તેને સહારો આપવો જોઈએ. અને તે એક છોકરી છે. જો તે અનાથ છોકરી શેરીઓમાં ભટકશે તો લોકો તેનો લાભ લેશે. હું જાણું છું કે તેણે મોટી ભૂલ કરી છે, પરંતુ ઠોકર ખાધા પછી જ વ્યક્તિ તેની ભૂલનો અહેસાસ થાય છે. હવે તેને પોતાની ભૂલ સમજાઈ ગઈ છે. મહેરબાની કરીને તેને ઘરમાં રહેવા માટે જગ્યા આપો. આલોકની માતાએ કહેવાનું શરૂ કર્યું કે આવું ક્યારેય ન બની શકે. હું તેને મારા ઘરમાં બિલકુલ રહેવા માટે જગ્યા નહીં આપું. આલોકે ખૂબ જ મુશ્કેલીથી તેની માતાને સમજાવી હતી અને મને નોકરના રૂમમાં રહેવા માટે જગ્યા આપી હતી. થોડા દિવસો આમ જ વીતી ગયા. હું આખો વાર ભગવાનનો આભાર માની રહી હતી કે આલોકે મને ઘરે લઈ આવ્યો. તેને મારો પર ગુસ્સો કરવો જોઈએ અને ઠપકો આપવો જોઈએ, મારી સાથે લડવું જોઈએ, પરંતુ તેમ છતાં તેણે મને મદદ કરી. તે ખૂબ જ સારો વ્યક્તિ છે. મેં તેની સાથે ખરેખર કંઈક ખરાબ કર્યું. તે મને ખૂબ પ્રેમ કરે છે. મોહિતનો શિકાર બનીને મેં બિચારા વ્યક્તિનો પ્રેમ તોડી નાખ્યો હતો. આલોકની માતા મને ખૂબ નફરત કરતી હતી, પણ મારા માટે એટલું જ ઘણું હતું કે મારા માથા પર છત હતી અને દિવસમાં 2 વખત ખાવાનું મળતું હતું. પછી આલોકે પોતાની ભલાઈ એવી રીતે બતાવી હતી તેણે મારી સાથે લગ્ન કરી લીધા હતા. જોકે આલોકની મા અમારા બંનેના લગ્ન માટે તૈયાર ન હતી, પરંતુ તેણે તેને સમજાવ્યું હતું કે હું હજી પણ તેને પ્રેમ કરું છું. આ સિવાય જો બીજી કોઈ છોકરી સાથે લગ્ન કરીશ તો કદાચ હું ખુશ નહીં રહી શકું. તેણે મારી સાથે ખોટું કર્યું છે, પરંતુ નથી ઈચ્છતો કે તેની સાથે કંઈ ખોટું થાય. આલોક તેની માનો એકમાત્ર પુત્ર હતો. રાધિકા પણ મને નફરત કરવા લાગી હતી. મારી દીકરી બંને મને સ્વીકારી ન હતી, પણ આલોકે મને તેની પત્ની બનાવીને ઘરમાં રાખી હતી. ભલે આજે મારા સાસુ અને રાધિકા મને ધિક્કારે છે, પણ આલોકે મારી સાથે લગ્ન કરીને મને આ ઘરમાં સ્થાન આપ્યું હતું. હું તેમનો ખૂબ આભાર માનું છું. તે ખૂબ જ સારા વ્યક્તિ છે અને આવા લોકોની કદર કરવાનું શીખો જેઓ ખૂબ સારા છે, કારણ કે દરેક વ્યક્તિને સારી વ્યક્તિ મળતી નથી. મારી સાથે જે થયું અને મેં આલોક સાથે જે કર્યું તેની સજા મને મળવી જોઈતી હતી, પણ આલોકે મને આ બધાની સજા ભોગવવા ન દીધી. તે ખૂબ જ સારો વ્યક્તિ છે. તે આજે પણ મને ખૂબ પ્રેમ કરે છે. ભગવાનને પ્રાર્થના કરું છું કે મારા પતિ હંમેશા સુરક્ષિત રહે. ને મારી આ વાર્તા સાંભળ્યા પછી તે છોકરીઓએ પાઠ શીખવો જોઈએ જેઓ અન્યની વાતોને કારણે પોતાનો જૂનો પ્રેમ ગુમાવે છે. તમે એ વ્યક્તિને ગુમાવો છો જે તમારી પ્રત્યે વફાદાર છે. આ દુનિયામાં સારા લોકોની અછત છે, તેથી જે સારું છે તેની કદર કરતા શીખો. મિત્રો, હું આશા રાખું છું કે તમને અમારી વાર્તા પસંદ આવી હશે. જો તમને વાર્તા પસંદ આવી હોય તો વિડીયો લાઇક કરજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂરથી દબાવો જેથી તમને આગામી અપડેટ સૌથી પહેલાં
મળી રહે. ધન્યવાદ.